નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટોટલ આપણે 5 પેપર બનાવ્યા છે. 5 પેપરના પ્રોપર આપણે સોલ્યુશન મૂક્યા છે. જો 5 પેપર જે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર પાકા કરીને જાય, આમ જો ભરી ભરીને ઢગલા ઢગલા માર્ક લાવે તો હા. સેક્શન સી સોલ્વ કરીએ. પહેલો સવાલ, રોજગારીના કોઈ પણ 2 લક્ષણો જણાવો. રોજગારીના ટોટલ કેટલા લક્ષણ પૂછ્યા છે? કોઈ પણ 2. આમ તો બહુ બધા છે, 6-7 લક્ષણ છે, પણ એ પૂછ્યા છે ટોટલ કેટલા? 2. તો કહેવાય કે રોજગારીના બદલામાં શું મળે છે ભાઈ? વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે. બીજું, રોજગાર મેળવવા માટે વ્યક્તિગત લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ, પછીના લાભ વગેરેનો શું થાય છે? સમાવેશ. અહીંયા તો 2 મુદ્દા નહીં, અહીંયા તો બધા મુદ્દા આપ્યા છે. પણ તમે લખી શકો પરાવલંબી પ્રવૃત્તિ છે, કાર્યના બદલામાં વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે, સમય નિશ્ચિત હોય છે. આ બધા જ મુદ્દા તમે લખી શકો છો. રેડી? સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. 2 માર્ક્સમાં બહુ શોર્ટની અંદર પૂછ્યું. સ્વાસ્થ્ય વીમો કેવો હોય, એના લાભ શું મળે અને વ્યક્તિને અનિશ્ચિતતાઓ સામે કઈ રીતે રક્ષણ આપે છે. તો ભાઈ સ્વાસ્થ્ય વીમા શું હોય? વ્યક્તિ બીમાર પડે તો એના આરોગ્યની સામે જે કઈ બિલ આવે છે, એ બિલ કોણ ચૂકવે છે? વીમા કંપની. વ્યક્તિના આરોગ્ય તથા સ્વાસ્થ્યની સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેથી વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો લઈ શકતો હોય છે. શરતો અનુસાર તમે વીમો લઈને કંપની પાસેથી પોતાના સ્વાસ્થ્યનો ખર્ચો મેળવી શકો છો. આવા વીમાને સ્વાસ્થ્ય વીમા તરીકે ઓળખવામાં આવતો હોય છે. જનરલી તમે બીમાર પડો છો ત્યારે તમે શું કરો છો? તો કે મોટા મોટા 10 લાખ, 5 લાખ, 15 લાખના પણ ઘણી વખત બિલ આવતા હોય છે, એક્સિડન્ટ ને એ બધી બાબતની અંદર. આવા સમયે જો તમારી પાસે સ્વાસ્થ્ય વીમો છે, જીવન વીમો છે, જિંદગીનો વીમો છે, હયાતીનો વીમો છે, તો મતલબ જે કઈ બિલ છે એ કોણ ચૂકવે છે? વીમા કંપની મર્યાદાની અંદર. ઓકે. જાહેર ભવિષ્ય નિધિ, મોસ્ટ આઈએમપી. જાહેર ભવિષ્ય નિધિ એટલે શું? એક પ્રકારની બચત યોજનાનો એક લાભ છે. જાહેર ભવિષ્ય નિધિમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ કહે છે. આનો સમયગાળો હોય છે 15 વર્ષનો હોય છે. પછી દર 5 વર્ષ માટે વધારો પણ કરી શકાય છે. દર વર્ષે હપ્તો ભરવાનો છે, દર મહિને નહીં. દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરવાના હોય છે બચતના. આ ખાતામાં વાર્ષિક વધુમાં વધુ 1,50,000 રૂપિયા ભરી શકાય છે. મતલબ મેક્સિમમ હપ્તો કેટલાનો ભરી શકો છો? 1,50,000. મિનિમમ હપ્તો કેટલો ભરી શકો છો? 500 રૂપિયા. અને આ ખાતામાં ભરેલ રકમ આવકવેરામાંથી બાદ મળે છે. 15 વર્ષ માટે યોજના હોય છે અને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે. સપોઝ કે તમને એમ થાય સર 15 વર્ષ સુધી મેં હપ્તા ભર્યા, હજી મારે યોજના લંબાવી હોય તો બીજા 5 વર્ષ માટે પણ તમે યોજનાને શરૂ રાખી શકો છો. આ છે જાહેર ભવિષ્ય નિધિ. ઓકે. ત્યાર પછી ટ્રાવેલર્સ ચેકની સમજૂતી આપો. સાહેબ ટ્રાવેલર્સ ચેકની અંદર શું હોય? આજના સમયમાં જો કે એટીએમ આવ્યા પછી ટ્રાવેલર્સ ચેકનું મહત્વ ઘટતું જાય છે. જે જમાનામાં એટીએમ નહોતું અને મોટા પ્રમાણમાં ફંડ્સ તમારે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા હતા, ત્યારે ચોરી થઈ જાવી, પછી રૂપિયા ખોવાઈ જવા, કોઈ ઘટના બનવાના ચાન્સ હતા. તો એ સમયે લોકો શું કરતા હતા? પોતાના જે બ્રાન્ચ છે બેંકની, ત્યાંથી લોકો શું કરતા હતા? તો કે ટ્રાવેલર્સ ચેક બનાવતા હતા. અને જ્યાં એ લોકો જવાના છે ત્યાં સાથે કેશના રૂપિયા તો ઠેલા ભરીને તો લઈ ન જવાય, એટલે ત્યાં એ બેંકમાં જઈને ચેકને ઇસ્યુ કરાવી દેતા અને રૂપિયા મેળવી લેતા હતા. જો કે એટીએમ આવ્યા પછી નાના નાના ટ્રાવેલર્સ ચેક બનવાના બંધ થઈ ગયા છે. હવે મોટા ટ્રાવેલર્સ ચેક બને છે. દેશમાં કે પરદેશમાં મુસાફરી કરતી વખતે નાણાં ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો એક ચિંતા કે ભય રહે છે. આ ચિંતામાંથી મુક્ત રહેવા માટે બેંકો ટ્રાવેલર્સ ચેકની સુવિધા આપે છે. ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ દેશ કે પરદેશમાં બેંકની કોઈ પણ શાખામાં જઈને નમૂનાની સહી કરીને ચેક જમા કરાવીને નાણાં ઉપાડી શકે છે. એટીએમ કાર્ડની સુવિધા આવ્યા પછી આ ચેકનું પ્રમાણ ઘટ્યું છે. હું તમને એ જ કહું છું કે 20,000, 25,000 કે 50,000 રૂપિયા ઉપાડવા તો આજકાલ એટીએમ છે ને, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક તો 1 લાખ સુધી રૂપિયા ઉપાડવા દે છે. એટીએમ માંથી 1 લાખ સુધી રૂપિયા ઉપાડવા દે છે. તો એ સુવિધાઓ તો આપણને મળે જ છે. એટલે આ રીતે તમે ચેન્જીસ કરી શકો છો. ઈ બેન્કિંગ માં થતા બિન નાણાકીય વ્યવહારો. ભાઈ નાણાકીય નહીં, સવાલ ટ્વિસ્ટફુલ છે, બદલીને આપણે પૂછ્યો છે બિન નાણાકીય વ્યવહારો જણાવો. મતલબ ત્યાં રૂપિયા વગરના વ્યવહારો. તો કે બેંકનું સ્ટેટમેન્ટ મેળવવું, બેંકના ખાતામાં થતી રકમની જાણકારી મેળવવી, પિન નંબર મેળવવો, પછી લખવું હોય તો લખી એમ પણ શકાય કે ભાઈ
બેંકનું સ્ટેટમેન્ટ મેળવવું છે, નવી પાસબુક મંગાવવી, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મંગાવવું છે કે નહીં, પછી એપ્લિકેશનની અંદર એમ બેન્કિંગ શરૂ કરાવવું, આ બધું કેવું છે ભાઈ બિન નાણાકીય છે. ભલે 3 જ આપ્યા પણ આવા પણ નામ લખી શકાય છે. એના પછી છે આઉટસોર્સિંગ નો અર્થ આપો. આ પણ મોસ્ટ આઈએમપી પૂછાવાના ચાન્સ પહેલા મેક્સિમમ છે. આઉટસોર્સિંગ કોને કહેવાય? શબ્દ સમજાય ને બધું આવડી જાય. આઉટ એટલે બહાર ને સોર્સિંગ એટલે કામ કરાવવું. બહાર તમારું કામ તમે બીજા લોકો પાસે કરાવો છો એને આઉટસોર્સિંગ કહેવાય છે. કઈ રીતે? જો ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમય માટે અન્ય જૂથને કરાર દ્વારા સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કે બહિર્સ્ત્રોત કહેવામાં આવે છે. મતલબ કે મારો ધંધો બિલ્ડરનો છે, હું મકાન બાંધું છું, મને વેબસાઇટ બનાવતા નથી આવડતી, તો હું મારું કામ અન્ય કંપની એટલે જૂથ ને હું વેબસાઇટ બનાવવા માટે આપી દઈશ. એ વેબસાઇટ બનાવીને મને પાછી આપી દેશે. ત્યાં સુધી એની પાસે અમુક સમય માટે કામ સોંપવામાં આવે, ચોક્કસ સમય માટે, તો એને શું કહેવાય? આઉટસોર્સિંગ અથવા તો બહિર્સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત BPO ની જરૂરિયાતો જણાવો. મતલબ બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ ની અંદર બહારના જે બહિર્સ્ત્રોતો છે એના લાભ શું છે? 2 માર્ક્સની અંદર પૂછાય તો ખાલી ઇન્ફોર્મેશન નથી લખવાની ભાઈ, નામ લખવાના છે 2 માર્ક્સની અંદર. તો કે ભાઈ બીજા લોકોને કામ આપવાથી શું થાય? જો કે મને કામ નથી આવડતું તો હું બીજા પાસે કરાવીશ તો મારો સમય બચશે, તો મારું જે મુખ્ય કામ છે એમાં વધારે ધ્યાન આપીશ તો ત્યાંથી વધારે કમાઈશ, તો ખર્ચમાં શું થશે? ઘટાડો. બીજું, મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. મતલબ મેં તમને હમણાં કીધું કે હું બિલ્ડર છું તો મારા મુખ્ય કામ ઉપર શું આપી શકું છું? ધ્યાન આપી શકું છું. ગુણવત્તાવાળું કાર્ય થાય. મને વેબસાઇટ બનાવતા નથી આવડતી ને જો હું વેબસાઇટ બનાવું તો કેવી વેબસાઇટ બનાવું તમને ખબર જ છે, એમાં કાંઈ ઠેકાણું ઢમઠાળ ન હોય. તો સાહેબ શું કરવું પડે? જે વ્યક્તિને વેબસાઇટ બનાવતા આવડે છે એને બનાવવા આપું તો મને એની સ્પેશિયાલિટીનો લાભ મળશે અને એ વેબસાઇટ ક્વોલિટી વાળી હશે. પછી પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. ઘણી વખત શું થાય? માર્કેટમાં અમુક વસ્તુ ખૂબ ઝડપથી બદલાતી હોય છે, આપણે એમાં ઝડપથી બદલાવ કરવા માટે સક્ષમ નથી હોતા, તો બીજા વ્યક્તિ પાસે એ બદલાવ લાવી શકાય છે. નફામાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી વ્યક્તિક માલિકીમાં રહસ્યની જાળવણી કેવી રીતે શક્ય બને છે? વન્સ અગેન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભઈલા. વ્યક્તિક માલિકીમાં રહસ્યની જાળવણી કેવી રીતે થાય? ભાઈ વ્યક્તિક માલિકીમાં માલિક કેટલા હોય? 1. તો ધંધાની અંદર જે કંઈ થાય છે ખબર કેટલાને છે? 1 ને. તો કેટલું ઉત્પાદન થાય છે, કેટલી ખરીદી થાય છે, કેટલું વેચાણ થાય છે, હિસાબો કેવા છે, ધંધાની મોનોપોલી શું છે, ધંધામાં સ્પેશિયાલિટી શું છે, બધી જ વસ્તુ એક જ વ્યક્તિને ખબર છે. એટલે રહસ્યની શું થાય છે? જાળવણી થાય. ભાગીદારી હોય તો બીજા ભાગીદારની બધી ખબર હોય એમાં શું થાય છે? ભાગીદાર નોખા થાય વળી અને બીજાને પાછો કહી દે અથવા નોખા થાય તો એ સ્પેશિયાલિટી ન જળવાય. વ્યક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી ધંધાના બધા જ રહસ્ય તેને હસ્તક હોય છે. તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની બાબતો ગુપ્ત રાખી શકે છે. માલિક તે બાબતો કોઈને જણાવી પડતી નથી કે પ્રકાશિત કરવી પડતી નથી. આમ રહસ્યની જાળવણી કેવી બને છે? શક્ય બને છે. એ કોઈને કહેતો નથી, કોઈને જણાવવી નથી પડતી. કેમ? તો કે એક જ માલિક છે. એટલે આપણે શું કરી શકીએ છીએ ભાઈ? જાળવણી કરી શકીએ છીએ. રિવિઝન બેચ લોન્ચ થઈ ચૂકી છે, આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે, પેપર સોલ્યુશન બેચ લોન્ચ થઈ ચૂકી છે. જો હજી તમે જોડાણા નથી તો એ મોબાઈલ નંબર આપ્યો છે, જોડાઈ જાજો. ભરી ઢગલા માર્ક્સ આવશે પહેલા. ક્વોલિટી વાળું એજ્યુકેશન જોતું હોય તો OGL માં તમે જોડાવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ સેક્શન ની અંદર અને પેપર સોલ્યુશન કરીએ. 5 પેપર પહેલા ચેપ્ટર થી લઈને પહેલા પેપર થી લઈને 5મા પેપર સુધી ચકાચક પેપર સોલ્યુશન કરી નાખજો. સમજો માર્ક્સ આવશે ભરીને ક્યાંય ફાફા નહીં મારો આપણે આઈએમપી માટે. ચલો મળીએ નેક્સ્ટ સેક્શન ની અંદર.